વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત, પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. બાળકો, આપણે પ્રકરણ 5 માં સ્વાધ્યાય 5.5 ના પ્રશ્ન નંબર 9 સુધીનો અભ્યાસ કર્યો. હવે આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 10 થી કન્ટિન્યુ કરીએ છીએ. તો પ્રશ્ન નંબર 10, x raised to x cos x plus x square plus 1 upon x square minus 1. આનું આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. જેનું x સાપેક્ષ વિકલન કરવાનું છે એને આપણે y કહી દઈએ. મીન્સ કે આપણે dy by dx મેળવવાનું છે. dy by dx મેળવવા માટે શરૂઆતમાં આપણે ચેક કરી લઈએ કે સીધું એનું વિકલન ડાયરેક્ટ કરી શકાય એમ છે કે નહીં. તો y બરાબર x raised to cos x એવું આપ્યું. x raised to cos x એટલે fx raised to gx ટાઈપનું છે. બાળકો, આપણે fx raised to gx નું સીધું વિકલન નથી કરતા. એનું વિકલન કરવા માટે એને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખીએ છીએ. તો વિકલન કરતા પહેલા આ x raised to x cos x ને e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. આ પ્લસ પછી જે છે એનું વિકલન સીધું કરી શકાય એમ છે ભાગાકારના નિયમ પ્રમાણે. તો શરૂ કરીએ. આપણે વિકલન નથી શરૂ કર્યું હજુ. પહેલા e ની ઘાતના સ્વરૂપમાં લખીએ. y બરાબર x raised to cos x ને e ની ઘાતના સ્વરૂપમાં લખીએ એટલે e raised to log, આ x છે એમ સમજો. e raised to log x base e, આખો x છે. e raised to log x raised to x cos x, e raised to log x base e, આ પ્રમાણે થયું. પ્લસ x square plus 1 upon x square minus 1 implies y is equal to, આજે x cos x છે એ log ની આગળ ગુણાકારમાં આવશે એટલે e raised to x cos x into log x base e plus x square plus 1 upon x square minus 1. હવે બાળકો વિકલન કરી શકાય એમ છે. તો વિકલન શરૂ કરીએ. x સાપેક્ષ dy by dx is equal to, e raised to x ટાઈપ નું દેખાય. e raised to x નું વિકલિત e raised to x, તો અત્યારે આવશે e raised to x cos x into log x. જેને x સમજી લીધો એનો પાછું વિકલન કરવું પડે. આપણે x cos x into log x ને x સમજી લીધું, એનું ફરી વિકલન કરીએ તો એ વિકલન આવશે ગુણાકારના નિયમ પ્રમાણે x into cos x into log x છે. તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ એટલે કોઈ પણ બે અચળ અને ત્રીજાનું વિકલન એ પ્રમાણે વિકલન કરતા જવાનું છે. એટલે પહેલા આપણે x into cos x ને અચળ રાખીએ. log x નું વિકલિત 1 upon x પ્લસ x into log x ને અચળ રાખીએ. x into log x cos x નું વિકલિત minus sin x પ્લસ cos x into log x અચળ, cos x into log x અચળ, x નું વિકલિત 1 એના લખીએ તો ચાલશે ગુણાકારમાં. એટલે આ પ્રમાણે વિકલન આવ્યો x into cos x into log x નું. એટલે વિકલન થયું e raised to x cos x log x, x cos x log x નું વિકલન આ થયું. પ્લસ
બાળકો આપણને દેખાય x² + 1 x² - 1 એનું વિકલન આપણે ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકીએ. તો ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો પહેલા છેદ અચળ એટલે કે x² - 1 અચળ, અંશનું વિકલન x² + 1 નું વિકલન twice x, x² નો twice x + 1 નો 0 માઇનસ અંશ અચળ x² + 1 અચળ, x² - 1 નું વિકલિત twice x અપોન છેદનો વર્ગ એટલે કે x² - 1 હોલ સ્ક્વેર implies dy by dx is equal to e raised to x cos x log x આ તે જ આ અને તે જ આ એટલે x raised to x cos x, x raised to x cos x. આ x કેન્સલ કૌંસમાં એટલે કૌંસમાં આપણને મળ્યું cos x માઇનસ x sin x into log x plus cos x into log x plus હવે આ બંનેમાંથી twice x કોમન થોડોક સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ આપણે. કૌંસમાં x² - 1 માઇનસ x² + 1 છે, કૌંસ ખોલી નાખીએ એટલે માઇનસ x² - 1 અપોન x² - 1 હોલ સ્ક્વેર. x² is cancel, -1 - 1 -2 એટલે આપણે લખી શકીએ dy by dx is equal to x raised to x cos x. તો એનું એ જ રહેશે cos x minus x sin x into log x plus cos x into log x. -2 આવ્યો, -1 - 1 -2, -2 into twice x is minus થઈ ગયો -4x upon x² - 1 હોલ સ્ક્વેર. એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે. નેક્સ્ટ દાખલા નંબર 11, x cos x whole raised to x plus x sin x whole raised to 1 by x એ પ્રમાણે આપ્યું છે. આનો આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે એને આપણે y કહી દઈએ. y is equal to x cos x whole raised to x plus x sin x whole raised to 1 upon x. બાળકો આપણે અહીંયા વિકલન કરવું છે y નો x સાપેક્ષ, તો આ બંનેનો આપણે x સાપેક્ષ વિકલન કરવું પડે. વચ્ચે પ્લસ છે એટલે d by dx of this plus d by dx of this એ પ્રમાણે આવશે. હવે જે પહેલું જે છે એમાં x cos x raised to x એટલે fx raised to gx ટાઈપનું છે અને બીજું પણ fx raised to gx ટાઈપનું છે. એટલે બંને fx raised to gx પ્રકારના વિધેયો છે. વિકલન કરતા પહેલા આપણે એને e ની ઘાતના સ્વરૂપમાં લખવું જોઈએ. તો અહીંયા આપણે એને e ની ઘાતના સ્વરૂપમાં લખીએ એટલે y બરાબર e raised to આખો x છે e raised to log x, x એટલે x cos x raised to x, e raised to log x base e પ્લસ આને પણ e ની ઘાતના સ્વરૂપમાં લખવું પડશે એટલે e raised to log x, x means x sin x raised to 1 upon x base e આ પ્રમાણે થાય. implies y is equal to x આગળ ગુણાકારમાં આવશે એટલે e raised to x log x cos x plus e raised to 1 upon x ગુણાકારમાં આવશે એટલે 1 upon x log x sin x આ પ્રમાણે થાય. implies x
x સાપેક્ષ વિકલન કરીએ dy by dx is equal to e raised to x log x cos x નું વિકલન. તો e raised to x પ્રમાણે e raised to x નું વિકલિત e raised to x એટલે અહીંયા આવશે e raised to x log x cos x, જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે. તો x log x cos x એને આપણે x સમજી લીધું, એનું x સાપેક્ષ વિકલન કરીએ તો x into log of x cos x છે એટલે x into log x ટાઈપનું દેખાય. તો એનું ફરી વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થશે. તો અહીંયા x અચળ log x cos x, log x નું વિકલિત 1 upon x, તો log x cos x નું વિકલિત 1 upon x cos x, જેને x સમજી લીધું એનું પાછું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x cos x નું વિકલન કરવું પડે હવે, કેમ કે log x સમજીને વિકલન કર્યું. તો x cos x નું પાછું વિકલન કરીએ x સાપેક્ષ તો ફરીથી ગુણાકારનો નિયમ આવ્યો એટલે x cos x નું વિકલન આપણે કરી રહ્યા છે. તો x અચળ cos x નું વિકલિત માઈનસ આગળ લખી દીધું માઈનસ sin x પ્લસ cos x અચળ x નું વિકલિત 1. બાળકો ખાસ ધ્યાનમાં રાખવું કે અહીંયા આપણે x અચળ રાખ્યું અને log of x cos x નું હજુ વિકલન કર્યું છે. હજુ log of x cos x અચળ રાખીને x નું વિકલન કરવાનું બાકી છે. તો પ્લસ ગુણાકારનો નિયમ ચાલે છે. e raised to x log x cos x નું વિકલન કરવું છે તો e raised to x log x cos x કર્યું, જેને x સમજી લીધું એનું પાછું વિકલન x log x cos x નું x સાપેક્ષ વિકલન કરવાનું. એમાં x log x cos x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે એટલે x અચળ રાખ્યો અને log of x cos x નું વિકલન કર્યું. log of x cos x નું વિકલિત 1 upon x cos x, કોને x સમજી લીધું x cos x ને એનું પાછું વિકલન, તો એનું વિકલન પાછું ગુણાકારના નિયમ પ્રમાણે આવ્યું. x અચળ cos x નું minus sin x plus cos x અચળ x નું 1, એટલે x cos x નો ગુણાકારનો નિયમ પૂરો થયો. અને ગુણાકારના નિયમ પૂરા થતાની સાથે log x cos x નું વિકલિત પૂરું થયું. હવે log x cos x અચળ રાખવું પડે. log of x cos x અચળ, x નું વિકલિત 1, થોડુંક સરળ રહ્યું, અહીંયા પૂરું થયું. એટલે e raised to x log x cos x નું વિકલન અહીંયા કમ્પ્લીટ થયું, પૂરું થયું. પ્લસ e raised to 1 upon x log x sin x એનું વિકલન. તો e raised to x ટાઈપનું છે. e raised to x નું વિકલિત e raised to x, તો e raised to 1 upon x log x sin x નું વિકલિત e raised to 1 upon x log x sin x આ પ્રમાણે થયું, જેને x સમજી લીધો એનો પાછો વિકલન 1 upon x log x sin x, એનું ફરીથી વિકલન કરીએ તો 1 upon x log x sin x નું વિકલન કરવું છે. 1 upon x અચળ log of x sin x નું વિકલિત 1 upon x sin x, જેને x સમજી લીધું એનું પાછું વિકલન x sin x નું પાછું વિકલન. તો x sin x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ sin x નું cos x પ્લસ sin x અચળ x નું 1, એટલે 1 upon x અચળ log x sin x નું વિકલન કમ્પ્લીટ થયું. પ્લસ હવે log x sin x અચળ log x sin x અચળ 1 upon x નું વિકલન. તો બાળકો 1 upon x નું વિકલિત માઈનસ 1 upon x સ્ક્વેર એ પ્રમાણે થશે. implies dy by dx. ઘણું મોટું પદ મળ્યું છે, હવે થોડુંક એને ટૂંકું બનાવતા જઈએ શોર્ટમાં. તો e raised to x log x cos x એટલે જ x cos x raised to x, x cos x raised to x કૌંસમાં x is cancel. 1 upon cos x વડે આને ગુણી નાખીએ અથવા cos x બંનેને છેદમાં આપશો એટલે માઇનસ x sin x upon cos x is tan x, cos x is cancel plus 1 plus
log of x cos x plus e raised to 1 upon x log x sin x એટલે જ x sin x raised to 1 upon x શરૂઆતમાં કૌંસમાં 1 upon x square sin x છે દરેકને આપી દઈએ આપણે તો આ એક x કેન્સલ એટલે cos x upon x sin x તો 1 upon x cos x upon sin x is cot x plus sin x upon x square sin x is cancel so 1 upon x square minus 1 upon x square log of x sin x log of x sin x આ પ્રમાણે dy by dx મળે આપણે શક્ય એટલો સાદું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો બસ હવે એથી વિશેષ સાદું રૂપ આપવાનો કોઈ મીનિંગ છે નહીં આપી પણ નહીં શકાશે આ સરળ સ્વરૂપ જ છે આનાથી સરળ નહીં આવે એટલે આ આપણને dy by dx મળે નેક્સ્ટ દાખલા નંબર 12 x raised to y plus y raised to x is equal to 1 મિત્રો આપણે dy by dx શોધવાનું છે એટલે અત્યારે જે વિધેય આપ્યું છે એને ગુણ વિધેય એમ કહેવાય સમીકરણ સ્વરૂપે આપ્યું છે હવે એના પરથી આપણે dy by dx શોધવાનું છે મીન્સ કે આપણે એનું વિકલન કરતા જઈશું અને પછી dy by dx ને કરતા બનાવશું તો શરૂ કરીએ વિકલન કરવું છે આનું તો આનું વિકલન કરવું છે તો બાળકો આ પહેલા x raised to y એટલે fx raised to gx થયું y raised to x એટલે પણ fx raised to gx જ થયું તો વિકલન કરતા પહેલા આપણે બંનેને e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ તો x raised to y ને e ની ઘાતના સ્વરૂપમાં લખીએ તો આપણે લખી શકીએ x raised to y ની જગ્યાએ e raised to log x raised to y base e plus y raised to x ની જગ્યાએ આવશે e raised to log y raised to x base e is equal to 1 implies y આગળ ગુણાકારમાં આવશે અહીંયા x પણ આગળ ગુણાકારમાં આવશે તો આપણને મળ્યું e raised to y log x plus e raised to x log y is equal to 1 હવે e ની ઘાતના સ્વરૂપમાં આવી ગયું હવે આપણે એનું વિકલન કરી શકીએ x સાપેક્ષ તો e raised to y log x નું વિકલન કરીએ x સાપેક્ષ e raised to y log x નું વિકલિત e raised to y log x જેને x સમજી લીધો એનો પાછો વિકલન y log x નું વિકલન કરીએ ફરીથી તો y અચળ log x નું 1 upon x plus log x અચળ y નું dy by dx આ પ્રમાણે થશે પ્લસ e raised to x log y નું વિકલિત e raised to x log y જેને x સમજી લીધો એનો પાછો વિકલન એટલે x log y નું ફરીથી વિકલન કરીએ x અચળ ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ log y નું 1 upon y log y નું 1 upon y કર્યું y ને x સમજી લીધો એટલે y નું ફરી વિકલન કરવું પડે dy by dx ખાસ ધ્યાનમાં રાખવા log y નું 1 upon y y ને x સમજી લીધો એટલે y નું પણ વિકલન કરવું પડે dy by dx plus log y x નું વિકલિત 1 બરાબર 1 નું વિકલન 0 implies e raised to y log x એટલે જ x raised to y કૌંસમાં y upon x plus log x into dy by dx plus e raised to x log y એટલે જ y raised to x કૌંસમાં x upon y into dy by dx plus log y is equal to 0 implies dy by dx ને આપણે કરતા બનાવીએ તો dy by dx વાળા પદો ભેગા કરીએ અને એમાંથી dy by dx સામાન્ય લઈએ એટલે dy by dx is common કૌંસમાં
x raised to y into log x, x raised to y into log x. આ dy by dx વાળું પદ છે, y raised to x અહીંયા ગુણાશે એટલે પ્લસ y raised to x into x upon y. dy by dx વાળા પદો આવી ગયા, dy by dx કોમન પણ લઈ લીધો આપણે. પ્લસ હવે એ પ્લસ વાળા જે પદો છે હું બીજી બાજુ લખી દઉં, માઇનસ કરી દઉં અને બધા પદો જમણી બાજુ લખી દઈએ તો x raised to y into y by x, x raised to y into y by x. આપણે બીજી બાજુ ગયું માઇનસ આપણે કોમન લઈ લીધું છે એટલે પ્લસ y raised to x log y આ પ્રમાણે થયું. implies dy by dx આને આપણે છેદમાં લઈ જવાનું છે. x ની y ઘાત છે અને છેદમાં x ની 1 ઘાત છે તો આપણે લખી દઈએ x raised to y minus 1 into y plus y raised to x log y છેદમાં x raised to y log x, y ની x ઘાત છેદમાં y છે એટલે પ્લસ y raised to x minus 1 into x. એટલે આ પ્રમાણે dy by dx મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 13. y raised to x is equal to x raised to y. આપણે dy by dx મેળવવાનું છે. તો dy by dx મેળવો. બાળકો x સાપેક્ષ વિકલન કરવાનું છે અને આપણે dy by dx ને કરતા બનાવવું છે તો બંને fx raised to gx સ્વરૂપ છે તો બંને બાજુ e ની ઘાતના સ્વરૂપમાં લખી દઉં તો પણ ચાલશે, બંને બાજુ log એપ્લાય કરી દઉં તો પણ ચાલશે, બંનેનો મિનિંગ સરખો જ છે. અત્યારે આમ સરવાળા સ્વરૂપે આપ્યો હોય ત્યારે બંનેને e ની ઘાતના સ્વરૂપમાં લખવાથી દાખલો થોડો સરળ રહેશે, પણ અત્યારે ઇક્વલ ટુ છે, સરવાળો છે નહીં તો બંને બાજુ log એપ્લાય કરી દઉં તો પણ ચાલશે, e ની ઘાતના સ્વરૂપમાં લખો તો પણ ચાલશે. કાયમ આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખ્યું છે તો આને પણ e ની ઘાતના સ્વરૂપમાં લખીએ તો y raised to x ની જગ્યાએ લખાશે e raised to log y raised to x base e is equal to x raised to y એટલે e raised to log x raised to y base e. implies x આવ્યો આગળ એટલે e raised to x log y is equal to e raised to y log x. આ પ્રમાણે થયું. હવે આ ઘાતાંકીય વિધેય છે e raised to something, એક વિધેય છે અથવા તો આધાર બે ઘાતાંક છે આપણી પાસે જેમાં આધાર સરખો છે, ઘાતાંક સરખા હોય અને એમાં આધાર સમાન હોય તો ઘાત પણ સમાન જ હોય એટલે ઘાત એટલે કે x log y બરાબર y log x. એટલે આ જે સ્ટેપ છે આપણને log લેવાથી સીધું મળે, બંને બાજુ log લઈ લઈએ તો log y raised to x બરાબર log x raised to y, x આવ્યો આગળ y આવ્યો આગળ એટલે આપણે લખી શકીએ x log y બરાબર y log x. એટલે આ સ્ટેપ આપણને મળી ગયો. હવે x સાપેક્ષ વિકલન કરીએ. x અચળ log y નું વિકલિત 1 upon y, y નું પાછું dy by dx પ્લસ log y અચળ x નું વિકલિત 1 બરાબર y અચળ log x નું વિકલિત 1 upon x પ્લસ log x અચળ y નું વિકલિત dy by dx. dy by dx ને આપણે કરતા બનાવવું છે, મીન્સ કે dy by dx વાળા પદો ભેગા કરીએ અને એમાંથી dy by dx સામાન્ય લઈએ. dy by dx is common કૌંસમાં x upon y minus log x is equal to y upon x minus log y. Implies dy by dx is equal to y by x minus log y upon x by y minus log x. આ પ્રમાણે થયું. અંશમાં x લસા છેદમાં y લસા એમ કરીને x
x લસા લઈ લો છેદમાં y લસા લઈ લો કરીને પછી થોડુંક સાદુરૂપ આપશો તો પણ ચાલશે, પણ કંઈ ટેન્શન થશે નહીં એટલે આમનો આ જ રહેવા દો તો પણ ચાલશે. એટલે dy/dx આપણને આ પ્રમાણે મળ્યો. નેક્સ્ટ દાખલા નંબર 14. cos x raised to y is equal to cos y raised to x. dy/dx આપણે મેળવવું છે. dy/dx શોધવાનું છે. બાળકો આપણે x સાપેક્ષ વિકલન કરતા જવાનું છે અને dy/dx ને કરતા બનાવવાનું છે. તો અત્યારે cos x raised to y એટલે fx raised to gx સ્વરૂપ છે. બીજી બાજુ cos y raised to x એ પણ fx raised to gx સ્વરૂપ છે. તો બંનેને આપણે e ની ઘાતના સ્વરૂપમાં લખી દઈએ અને પછી વિકલન કરીએ, અથવા તો બંને બાજુ log એપ્લાય કરી દો તો પણ ચાલશે. તો બંને બાજુ અત્યારે હું log એપ્લાય કરી દઉં છું. log cos x raised to y એટલે y આગળ આવશે એટલે આપણે લખી શકીએ y log cos x is equal to log of cos y raised to x એટલે x log of cos y આ પ્રમાણે થયું. implies y log of cos x નું વિકલન. તો y into log of cos x ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરી શકાય. y અચળ log of cos x નું વિકલિત 1 upon cos x. cos x નું પાછું વિકલન minus sin x. y અચળ log of cos x નું વિકલન કર્યું પ્લસ log of cos x અચળ y નું વિકલિત dy/dx આ પ્રમાણે થયું. is equal to x log cos y છે. તો એનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ એટલે x into log of cos y નું વિકલિત 1 upon cos y. cos y નું પાછું વિકલન log x સમજીને વિકલન કર્યું 1 upon x. cos y નું વિકલિત minus sin y કોને x સમજી લીધું y નું પાછું વિકલન dy/dx plus log of cos y અચળ x નું વિકલિત 1 implies હવે આ dy/dx વાળા જે પદો છે એ આપણે ભેગા કરીએ અને dy/dx સામાન્ય લઈએ. તો dy/dx is common કૌંસમાં log of cos x dy/dx વાળું પદ છે એટલે માઇનસ x tan y છે. ડાબી બાજુ લઈ લઈએ છે એટલે પ્લસ x tan y is equal to log of cos y y માઇનસ છે એટલે માઇનસ y tan x છે અને આપણે જમણી બાજુ લઈ જાય છે એટલે પ્લસ y tan x implies dy/dx is equal to log of cos y plus y tan x upon log of cos x plus x tan y આ પ્રમાણે થયું. એટલે આમ dy/dx મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 15. xy is equal to e raised to x minus y. x into y is e raised to x minus y એ પ્રમાણે છે. આપણે સીધું x સાપેક્ષ વિકલન કરીએ. x into y ગુણાકારના નિયમ પ્રમાણે e raised to x ટાઈપનું છે. વિકલન કરી શકાય એમ છે. આપણે dy/dx શોધવાનું છે. તો xy નું વિકલન કરીએ ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ y નું વિકલિત dy/dx plus y અચળ x નું વિકલિત 1 is equal to e raised to x minus y નું વિકલિત e raised to x minus y જેને x સમજી લીધો એનું પાછું વિકલન x નું 1 minus y નું dy/dx આ પ્રમાણે થયું. implies
dy by dx is common. dy by dx વાળા પદો ભેગા કરીએ અને dy by dx સામાન્ય લઈએ એટલે dy by dx is common કૌંસમાં x. આ dy by dx ની સાથે ગુણાકારમાં છે માઇનસ e raised to x minus y. જેને ડાબી બાજુ લઈ આવી એટલે પ્લસ e raised to x minus y આવ્યું. is equal to e raised to x minus y into 1 is e raised to x minus y. y ને જમણી બાજુ લઈ જાવ એટલે માઇનસ y. એટલે આપણને મળ્યું dy by dx is equal to e raised to x minus y upon x plus e raised to x minus y. બાળકો dy by dx આપણને મળી ગયું છે. આન્સર સાથે થોડીક છેડછાડ કરીએ આપણે. e raised to x minus y બરાબર xy છે લખીએ આપણે. એટલે કદાચ આવો કંઈક પ્રશ્ન આપણને MCQ માં આપે અને આન્સર ના આપે તો પછી બીજા આન્સર કયા શક્ય છે, બીજો કયો આન્સર શક્ય છે એ પણ આપણે જોવું જોઈએ. તો e raised to x minus y ની જગ્યાએ xy લખીએ એટલે xy minus y. e raised to x minus y is xy upon x plus e raised to x minus y is xy. આ પ્રમાણે આવે. is equal to y is common કૌંસમાં x minus 1 છેદમાં x is common કૌંસમાં y plus 1 plus y. એટલે આ પ્રમાણે પણ dy by dx નો આ સ્વરૂપ પણ આપણને મળી શકે. ફરીથી કિંમત મૂકી દઉં તો નેક્સ્ટ દાખલા નંબર 16. fx is equal to 1 plus x into 1 plus x square into 1 plus x raised to 4 into 1 plus x raised to 8 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત શોધો. તે પરથી f'1 મેળવો. તો આપણે fx આપ્યું છે, આપણે f' વિકલિત શોધવાનું છે એટલે કે f' શોધવાનું છે. f' મળી ગયા પછી f'1 પણ શોધવાનું છે. f'1 એટલે આપણે x ની જગ્યાએ 1 લખી દઈશું એટલે f'1 મળશે. શરૂઆત કરીએ આપણે. fx is equal to 1 plus x into 1 plus x square 1 plus x raised to 4 1 plus x raised to 8 આ પ્રમાણે છે. f' મેળવવું છે. અહીંયા ઘણા વિધેયનો ગુણાકાર છે તો સરળતાથી વિકલન કરવા માટે આપણે બંને બાજુ log લઈ લઈએ. તો અહીંયા આપણને મળ્યું fx ઉપર log એપ્લાય કરીએ એટલે log fx થયું બેઝિક. log એપ્લાય કરીએ એટલે log of this. હવે log દરેકને આપી શકાય, ગુણાકાર છે તો log this plus log this. એટલે દરેકની આગળ આપણે પ્લસ log એપ્લાય કરવું પડે. એટલે log of 1 plus x plus log of 1 plus x square plus log of 1 plus x raised to 4 plus log of 1 plus x raised to 8 આ પ્રમાણે છે. implies વિકલન કરીએ log of fx નું વિકલિત log x નું વિકલિત 1 upon x. તો log of fx નું વિકલિત 1 upon fx જેને x સમજી લીધો એનો પાછું વિકલન fx નું વિકલિત f'(x). log 1 plus x નું વિકલિત 1 upon 1 plus x 1 plus x નો 1. log 1 plus x square નું વિકલિત 1 upon 1 plus x square 1 plus x square નો 2x. log 1 plus x raised to 4 નું વિકલિત 1 upon 1 plus x raised to 4 1 plus x raised to 4 નું પાછું વિકલન 4x cube plus log of 1 plus x raised to 8 નું વિકલિત 1 upon 1 plus x raised to 8 1 plus x raised to 8 નું પાછું વિકલન 8x raised to 7 આ પ્રમાણે થયું. implies f'(x) is equal to fx અહીંયા ગુણાકારમાં આવ્યો એટલે ગુણાકારમાં આપણે લખવું પડે 1 plus x into 1 plus x square into 1 plus x raised to 4 into 1 plus x raised to 8 કૌંસમાં 1 upon 1 plus x plus twice x upon 1 plus x square plus
4x³ upon 1 plus x⁴ plus 8x⁷ upon 1 plus x⁸. આ પ્રમાણે થયું. આ f' આપણને મળી ગયું એમ સમજાય. હવે f' is complete, ready. f' રેડી છે. આપણે f'1 મેળવવું છે. તો therefore f'1 એટલે f'x મળી ગયો, એમાં x મૂક્યા કરો એટલે x ની કિંમત મૂક્યા કરો એટલે f' તે કિંમત માટેનો f' આપણને મળ્યા કરે. દાખલા તરીકે x ની જગ્યાએ 1 લખો એટલે f'1 મળે. તો x ની જગ્યાએ અહીંયા 1 લખીએ, 1 plus 1 is 2. 1 plus x ની જગ્યાએ 1 લખો, 1 square 1 થયું, 1 plus 1 is 2, 1 plus 1 2, 1 plus 1 2. 2 દુ 4 દુ 8 દુ 16, 2 ની 4 ઘાત 16 કૌંસમાં 1 upon 1 plus 1 is 2 plus 2 upon 1 plus 1 is 2 plus 4 upon x ની જગ્યાએ 1 લખીએ છીએ આપણે, 1 plus 1 is 2 plus 8 upon 1 plus 1 is 2. Therefore f'1 is equal to 16 into 1 plus 2 plus 4. 2 ના છેદમાં 2 1, આ 2 અને આ 4. 4 ને 2 6 ને 1 7 ને બીજો અડધો 7.5. 7.5 એટલે 15/2 આ પ્રમાણે થયું. તો 16 into 15/2, 15 ગુણ્યા 16 ભાગ્યા 2. તો 15 ગુણ્યા 15 225 અને એમાં બીજા 15 ઉમેરીએ એટલે 200 અથવા તો 2 હતા 16, 15 હતા 120. એટલે f'1 is 120. એટલે x ની જગ્યાએ કોઈ કિંમત મૂકશો તો ત્યાં આગળનું વિકલિત નિશ્ચિત થઈ જશે. એટલે f'1 બરાબર એક્ઝેક્ટ આન્સર આવશે. પછી એ ચલ નહીં હોય, અચળ હશે. એટલે f'1 is equal to 120, 120. નેક્સ્ટ દાખલા નંબર 17. x² minus 5x plus 8 into x³ plus 7x plus 9 નો વિકલિત 3 રીતે મેળવો. પહેલું ગુણાકારના નિયમથી, બીજું વિસ્તરણ કરીને બહુપદી વિધેયથી, અને ત્રીજું લઘુગણકીય વિકલનથી. શું ત્રણેય જવાબ સમાન છે એવો પણ પ્રશ્ન છે. તો બાળકો આનું 3 રીતે આપણે વિકલન કરવાનું છે. જે આપ્યું છે એને આપણે y કહી દઈએ, આપણે dy/dx મેળવવાનું છે. તો અત્યારે y બરાબર x² minus 5x plus 8 into x³ plus 7x plus 9 આ પ્રમાણે છે. આપણને કીધું છે કે પેલું ગુણાકારના નિયમથી વિકલન કરવાનું છે. ગુણાકારના નિયમથી વિકલન કરીએ એટલે આને બે વિધેયનો ગુણાકાર સમજીશું. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. એ પ્રમાણે આપણે વિકલન કરીશું. તો ઉપર આપણે ટાઇટલ આપી દઈએ ગુણાકારના નિયમથી. ગુણાકારના નિયમથી dy/dx બરાબર પહેલું અચળ એટલે કે x² minus 5x plus 8 અચળ, x³ plus 7x plus 9 નું વિકલન, બીજાનું વિકલન 3x² plus 7 અચળ, x નું 1 9 નું 0 પ્લસ બીજું અચળ એટલે કે x³ plus 7x plus 9 અચળ, x² minus 5x plus 8 નું વિકલિત, twice x minus 5 આ પ્રમાણે થયું. એટલે આ વિકલન આપણે કરી નાખ્યું dy/dx. પણ બાળકો આપણે એનું સાદું રૂપ આપીએ, એને x ની બહુપદી સ્વરૂપમાં ગોઠવી દઈએ, કારણ કે આપણે ત્રણેય આન્સર જે છે એની સરખામણી પણ કરવાની છે.
આવા સ્વરૂપમાં લખીને આપણે સરખામણી નહીં કરી શકશું. તો અહીંયા ગુણાકાર કરીએ. 3x² into x² is 3x⁴. 3x² into -5x -15x³ 3x² into 8 8 તારી 24x² plus 7 into this. So plus 7x² minus 35x plus 56 plus x³ into 2x is 2x⁴ minus 5x³ plus 7x into 2x is plus 14x² minus 35x 9 50 45 minus 45 is equal to સરવાળા બાદબાકી કરીએ અને એને x ની ઉત્તરતી ઘાતમાં ગોઠવીએ એટલે બરાબર પ્રમાણિત સ્વરૂપ જેવું લાગે બહુપદીનું. 3x ની 4 ઘાત વત્તા 2x ની 4 ઘાત 5x ની 4 ઘાત minus 15x³ minus 5x³ minus 20x³ x ની 3 ઘાત વાળા પદો આવી ગયા. 24x² વત્તા 7x² 31x² વત્તા 14x² એટલે 45x² પ્લસ 45x². હવે x ની 1 ઘાત વાળા પદો minus 35x minus 35x minus 70x 56 ઓછા 45 એટલે પ્લસ 11. એટલે આ પ્રમાણે આપણને dy by dx મળ્યું. હવે આગળ બીજી રીત છે વિસ્તરણ કરીને બહુપદી વિધેયથી વિકલન કરવાનું. તો અહીંયા એક નાનું ટાઇટલ આપી દઈએ આપણે. વિસ્તરણ કરીને બહુપદી વિધેયથી વિકલિત મેળવીએ આપણે. વિસ્તરણ કરીને ગણીએ હવે. તો મિત્રો એમાં જે y આપ્યું છે એનું પહેલેથી જ આપણે વિસ્તરણ કરી નાખશું અને બહુપદી મેળવી લઈશું અને પછી એનું વિકલન કરશું. એટલે y બરાબર અત્યારે છે x² minus 5x plus 8 into x³ plus 7x plus 9 એ પ્રમાણે છે. તો આપણે પહેલા વિસ્તરણ કરીને બહુપદી મેળવીએ એટલે x² into x³ is x⁵ plus 7x³ x² વડે ગુણી નાખીએ છે plus 9x² minus 5x વડે ગુણીએ એટલે minus 5x⁴ minus 35x² plus minus 9 50 45 45x plus 8 into this plus 8x³ and 7 56x plus 72 આ પ્રમાણે થયું. implies y is equal to x⁵. x ની 4 ઘાત વાળા પદો આપણી પાસે છે minus 5x⁴ minus 5x⁴. x ની 3 ઘાત વાળા પદો 7x³ plus 8x³ plus 15x³ x² વાળા પદો 9x² minus 35x² એટલે minus 26x². 9x² minus 35x² એટલે કે minus 26x². minus 26x². minus 26x². x² વાળા પદો આવી ગયા. minus 9x² minus 35x². minus 45x plus 56x. 56 ઓછા 45
એટલે પ્લસ 11x પ્લસ અચળ પદ આવ્યું 72 એટલે આ પ્રમાણે આપણને y મળ્યું. ઇમ્પ્લાઇઝ હવે બાળકો આપણે dy by dx શોધવાનું છે તો અહીંયા આવ્યું dy by dx is equal to x raised to 5 નું વિકલિત 5x raised to 4 minus 5 ચોક 20 બરાબર 5x raised to 4 ઘાત આગળ આવશે ગુણાકારમાં એટલે 20x cube 15 તારી 45 બરાબર x cube નું 3x square એટલે 15 તારી 45 એટલે પ્લસ 45x square માઇનસ x square નું 2x એટલે 26 દો 52 એટલે માઇનસ 52x પ્લસ 11x નું વિકલિત 11 પ્લસ 72 નું 0 એ ના લખીએ તો ચાલશે એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે. આગળનો મિત્રો આપણે ચેક કરીએ dy by dx 5x raised to 4 minus 20x cube plus 45x square minus 52x અહીંયા છે જ્યારે અહીંયા minus 70x છે એટલે આ જે કેલ્ક્યુલેશન છે એમાં કંઈક કશે ભૂલ થઈ છે આપણે તો બાળકો અહીંયા 3 પદો છે 2 પદો છે ગુણાકાર કરવાથી આપણને 6 પદો મળવા જોઈએ એની જગ્યાએ આપણે 5 પદો લખ્યા છે તો 9 દુ 18x આ પ્લસ 18x લખવાનું રહી ગયું છે તો અહીંયા minus 70x plus 18x એટલે minus 52x આવશે એટલે બંને રીતે dy by dx આપણને સરખા મળ્યા. બાળકો જો ત્રીજી રીત આપણી પાસે છે લઘુગણકીય વિકલનથી મીન્સ કે log લઈને વિકલન કરવાનું છે તો ત્રીજી રીત પણ આપણે સમજી લઈએ. વિકલિત બદલાવા નહીં જોઈએ એટલે વિકલિતને સરખાવી શકાય એટલા માટે આપણે બધા જ વિકલિતને બહુપદીના સ્વરૂપમાં લઈ આવીએ છીએ જેથી આપણે સરખામણી કરી શકીએ. હવે લઘુગણકીય વિકલનની વાત કરીએ તો y બરાબર x² minus 5x plus 8 into x cube plus 7x plus 9 log લઈને વિકલન કરવાનું છે બંને બાજુ log લઈએ એટલે log y is equal to log this plus log this એટલે કે log of x² minus 5x plus 8 plus log of x cube plus 7x plus 9 આ પ્રમાણે થયું. હવે વિકલન કરીએ આપણે log y નું વિકલન 1 upon y y નો પાછો dy by dx is equal to log of x² minus 5x plus 8 નું વિકલન તો log x પ્રમાણે log x નું 1 upon x તો અત્યારે આવશે 1 upon x² minus 5x plus 8 જેને x સમજી લીધો એનું પાછો વિકલન એટલે અહીંયા આવશે twice x minus 5 x² minus 5x plus 8 નું x અપેક્ષ વિકલન કરીએ પ્લસ log x³ plus 7x plus 9 નું વિકલન 1 upon x³ plus 7x plus 9 જેને x સમજી લીધો એનો પાછો વિકલન એટલે 3x² plus 7 આ પ્રમાણે થયું. ઇમ્પ્લાઇઝ dy by dx બરાબર y ગુણાકારમાં આવ્યો અને y એટલે જ x² minus 5x plus 8 into x³ plus 7x plus 9 તો બાળકો એમ સમજો આ y બીજી બાજુ ગુણાકારમાં આવ્યો અથવા તો આખું જે પદ છે એને આપણે બંને બાજુ y વડે ગુણી નાખીએ અહીંયા y વડે ગુણ્યું એટલે y કેન્સલ dy by dx y એટલે આ બે અવયવો છે એની વડે ગુણવાનું છે તો બંને અવયવો વડે ગુણીએ તો x² minus 5x plus 8 કેન્સલ એટલે આપણને મળ્યું x³ plus 7x plus 9 into 2x minus 5 plus અને x² minus 5x plus 8 into x³ plus 7x plus 9 વડે ગુણીએ તો x³ plus 7x plus 9 કેન્સલ એટલે આપણને મળે x² minus 5x plus 8 into 3x² plus 7 એટલે આ પ્રમાણે આપણને મળ્યું. હવે બાળકો આપણે જરા આગળનું પહેલી જે રીત છે એ જોઈએ તો પહેલી રીતની
માં જે dy by dx છે જો x² - 5x + 8 * 3x² + 7 x² - 5x + 8 * 3x² + 7 plus x² + 7x + 9 x² x³ + 7x + 9 sorry x³ + 7x + 9 * 2x - 5 એટલે આ જ પ્રમાણે પાછો આપણે ગણી શકશું એટલે ફરીથી આપણે ગણતા નથી ડાયરેક્ટ લખી દઉં છું એના બરાબર કેમ કે આગળ કેલ્ક્યુલેશન કર્યું છે આપણે 5x⁴ - 20x³ + 45x² - 52x + 11 એટલે છેલ્લે મિત્રો શું ત્રણેય જવાબ સમાન છે એવો પ્રશ્ન છે તો આપણે છેલ્લે લખી દઈશું કે માટે ગુણાકારના નિયમથી dy by dx લખી દઉં છું અહીંયા માટે ગુણાકારના નિયમથી dy by dx બરાબર વિસ્તરણની રીતે dy by dx વિસ્તરણ કરીને dy by dx બરાબર લઘુગણકીય રીતે dy by dx એટલે કોઈ પણ રીતે મેળવો dy by dx સમાન આવે છે એટલે ત્રણેય રીતે dy by dx સમાન છે એમ આપણે લખી આપશું નેક્સ્ટ દાખલા નંબર 18 તો u v અને w એ x ના વિધેયો એટલે દાખલા તરીકે fx gx hx એમ સમજો fx is u gx is v અને hx is w એ પ્રમાણે x ના જે વિધેય છે fx gx hx એને u v w એવું કહી દીધું છે તો બે રીતે પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમ પ્રમાણે મીન્સ કે ગુણાકારનો નિયમ એની સાબિતી આપણે આગળ એક વિડિયોમાં આપી છે d by dx of fx into gx into hx કોઈ પણ બે અચળ રાખીને ત્રીજાનું વિકલન કરવાનું એ પ્રમાણે ત્રણેયનું વિકલન કરવાનું છે એવી સાબિતી આપણે એક વિડિયોમાં આગળ આપી ચૂક્યા છે અને બીજી લઘુગણકીય વિકલન દ્વારા બતાવો કે d by dx of uvw બરાબર u નું વિકલન કર્યું vw અચળ u અચળ v નું વિકલિત into w વત્તા uv અચળ dw by dx w નું વિકલન x સાપેક્ષ એ આપણે સાબિત કરવાનું છે પહેલા ગુણાકારના નિયમ પ્રમાણે એવું લખી દઈએ આપણે ગુણાકારના નિયમ પ્રમાણે નિયમથી તો d by dx of uvw આપણે આપ્યું છે d by dx of uvw તો એના બરાબર એટલે fx into gx into hx એમ સમજો પણ વિધેયને જરાક શોર્ટમાં fx is u એટલે લખવામાં થોડી સરળતા રહે u v w d by dx of u into vw એવું લખી દઈએ એટલે બે વિધેયનો ગુણાકાર દેખાય u into vw fx into આ ખૂણે હવે gx સમજી લો હવે ગુણાકારના નિયમ પ્રમાણે એનું વિકલન કરાય u અચળ v into w નું વિકલન એટલે d by dx of vw plus vw અચળ d by dx of u is equal to u into હવે d by dx of vw એટલે પાછો અહીંયા ગુણાકારનો નિયમ આવ્યો તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો v અચળ w નું વિકલન dw by dx plus w અચળ v નું વિકલિત dv by dx કમ્પ્લીટ થયું પ્લસ vw into du by dx કૌંસ ખોલી નાખીએ એટલે આપણને મળ્યું uv dw by dx plus u into w dv by dx plus v into w du by dx એટલે એ પ્રમાણે આપણને વિકલિત મળે d by dx of u v w આ પ્રમાણે મળે એટલે આ એક પરિણામ આપણને મળ્યું સાબિત કરવાનું એમાં એ છે થોડી ગોઠવણી પદો આમ તેમ લખ્યા હશે ક્રમ બદલાયો હશે એનું એ છે હવે આગળ બીજું લઘુગણકીય વિકલન
ની રીતે મીન્સ કે બંને બાજુ log લઈને વિકલન કરવું છે આપણે. તો આપણે UVW નું વિકલન કરવું છે લઘુગણકીય વિકલનની મદદથી. તો આપણે લખી દઈએ y બરાબર UVW. log લેવું છે આપણે એટલા માટે y બરાબર UVW. બંને બાજુ log લઈએ એટલે log y બરાબર log of UVW. log દરેકને આપી દો એટલે log u પ્લસ log v પ્લસ log w આ પ્રમાણે થયું. હવે બાળકો વિકલન કરીએ આપણે. log y નું વિકલન 1/y y નું પાછું dy by dx બરાબર log u નું 1/u u નું du by dx પ્લસ log v નું 1/v v x નું વિધેય છે v ને x સમજી લીધું તો v નું પાછું વિકલન dv by dx પ્લસ log w નું 1/w w નું પાછું dw by dx implies dy by dx is equal to y એટલે UVW ગુણાકારમાં આવ્યો UVW ગુણાકારમાં કૌંસમાં 1/u du by dx plus 1/v dv by dx plus 1/w dw by dx આ પ્રમાણે થાય. implies dy by dx બરાબર કૌંસ ખોલી નાખીએ તો અહીંયા u કેન્સલ થયો એટલે આપણને મળ્યું vw du by dx પ્લસ v કેન્સલ કરીએ એટલે આપણને મળ્યું uw dv by dx પ્લસ w કેન્સલ એટલે આપણને મળ્યું uv dw by dx. એટલે આ પ્રમાણે dy by dx આપણને મળે. એટલે બંને રીતે dy by dx સમાન મળે છે.